તો આટલો કન્સેપ્ટ બધાને ક્લિયર થઈ ગયો. હવે આપણે કરંટમાં જોવા જઈએ તો શું નવી ઘટના આપણને જાણવા મળે છે? તો કે ભાઈ ગઈકાલે જ દિલ્હી હાઈકોર્ટે એક એવો રૂલિંગ પાસ કર્યો છે કે ભાઈ હવેથી જો આમાં કોઈ ખોટી ફરિયાદ કરશે તો એના વિરુદ્ધ એક્શન લેવામાં આવશે. અત્યાર સુધી શું થતું તો કે ભાઈ આમાં જે પણ કંઈ જેની ઉપર આરોપ લાગતા આ કલમની અંદર, અત્યારે ભારતીય દંડ સંહિતા નવી આવી ગઈ, એમાં કલમ બદલી ગઈ, પણ આપણા માટે જાણવું એ જરૂરી છે કે ભાઈ હવે જે પણ કંઈ આરોપી છે બરોબર, એ મુક્ત થઈ ગયા પછી જેણે ફરિયાદ કરી છે ફરિયાદી ઉપર પણ એક્શન થશે. આ એક બહુ સારો રૂલિંગ છે. અત્યાર સુધી કેવું થતું તો કે ભાઈ આરોપી કદાચ નિર્દોષ થઈ જાય તો એને સાબિત તો ખુદ જ કરવું પડતું કે ભાઈ હું નિર્દોષ છું બરોબર. એ નિર્દોષ સાબિત થઈ ગયા પછી પણ ફરિયાદી ઉપર કંઈ એક્શન લેવામાં આવતો નહોતો. તો હવે એ બહુ સારો રૂલિંગ આપ્યું છે, પણ ક્યાંક ને ક્યાંક એ દર્શાવે છે કે આપણા દેશમાં હવે જે પણ કંઈ મહિલાઓની સુરક્ષા માટે જે પણ કાયદા બનાવ્યા હતા એનો મિસયુઝ વધી રહ્યો છે. તો એ કોર્ટે ધ્યાનમાં લીધું છે, બહુ સારી વાત છે. તો આ એક વસ્તુ આપણે કરંટ રિલેટેડ યાદ રાખશું બરાબર. ડિટેલમાં